ખૂબ ચિંતા થાય છે આની. અહીંયાથી આપણામાંથી કેટલાય લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય અને કેન્સર હોસ્પિટલની ન લીધી હોય તો એકાદ વખત મુલાકાત લેવા જેવી કરી. અને એમાં 70% જે દર્દો છે કેન્સરના એ બધા જ વ્યસનોના છે. 30% જીનેટિકલ છે. એટલે આપણે એમ કહીએ કે ફલાણા ભાઈને તો ભાઈ કાંઈ પીતો નહીં, ખાતો નહીં, છતાં પણ એને તો કેન્સર થયું એમ કરીને આપણે શેલ્ટર એનું છત્રી લઈ આડી પ્રકાશ આવે કે ભાઈ એને થયું તો પછી આપણે હવે આ તો બધાને થતું હોય એવું નથી હોતું. 30% થાય છે પણ 70% દર્દો છે એ આ વ્યસનોના થાય છે. અને એમાંથી બચવા માટે થઈ, નવી પેઢીને બચાવવા માટે થઈ અને આપણે એક ઝુંબેશના રૂપમાં કામ કરવાની જરૂર છે. સમયસર જાગશું નહીં તો પછીની પેઢીને રોકી શકાય એવું નથી. અત્યારે રોકી શકાય એવું છે. એટલે સમયસર બધા હાથમાં લીધું છે. ખૂબ લોકોને આ વાત ગમે છે એવું નથી ગમતું. થોડાક યુવાનોને વિચાર આવ્યો કે મારે પદયાત્રા કરવી છે, ક્યાંથી અહીંયાથી રેણાવાડાથી ત્યાં સુધી સિમર સુધી. મને કે તમે જોડાઓ. મેં કીધું વ્યસન મુક્તિનું સાથે જોડાય તો હું આવી. આપણે ગયા 6-7 હજાર લોકો ચાલ્યા એ તો ઠીક છે, પણ એમાંથી 500 લોકોએ વ્યસન મૂક્યા. અને એમાં મોટું વ્યસન એ મૂક્યું ને નાનું મૂક્યું. એના નામ લખેલા છે. એમાંથી કેટલા એ પાછું શરૂ કરી દીધું. કારણ કે મને બીક હતી કે આ શરૂ થઈ જશે. એટલે મેં સાયકોલોજીસ્ટ છે એને પૂછ્યું કે આમાં સંકલ્પ લીધા પછી શું થાય. મને કે આમાંથી 25-30% તો જરૂરથી એનો સંકલ્પ 2 મહિના પછી તૂટવાનો. મને કે તો કે નો તળવું હોય તો શું કરવું. મને કે સતત સંપર્કમાં રહેવાનું એના બધાના. અને એમાંથી ઘણા બધા લોકોએ આજે એનો સંકલ્પ જળવાઈ રહ્યો છે. પણ આ કામ એકલ દોકલ વ્યક્તિનું નથી. એક સામૂહિક ઝુંબેશના રૂપમાં આ બધું લેવું જોઈએ. હું ધન્યવાદ આપીશ ભીમભાઈ. એની આ સૌથી એમાં પ્રાયોરિટી એમના મિત્રોએ બધાએ આગળ સૌથી રાખ્યા છે. બીજા કાર્યક્રમો ઘણા બધા છે પણ એમાંનો સૌથી આગળનો આ કાર્યક્રમ છે. એટલે ખાસ કરીને યુવાનો, વડીલ મિત્રો એ બધા જ આ ઝુંબેશને આગળ વધારે. એવું નથી કે ભાઈ આ બધા ગમતું હોય છે. વ્યસન છે ને એ આપણી માનસિક નબળાઈને કારણે આવે છે. હું એક વખત રાજકીય કાર્યક્રમમાં જ જતો હતો. ત્યાં મેં આ વાત કરી કોથરીની બીજાની. તો મને કહે કે આમાં ઝાઝા પીવાવાળા છે, જો તમે આવી વાત કરશો તો તમારા ભેગા નહીં ચાલે. મેં કહ્યું એવું નથી. કોઈ પણ દારૂ ગમે તેટલો પીતો હોય પણ કોઈ દિવસ દીકરીનું સગપણ કરવા જાય ત્યારે એમ કોઈ દિવસ કહે છે કે ભાઈ આ છોકરો છે એ મારે પીવાવાળો જ જોઈએ. એમ એ બિચારો બાપ છે એમ વિચારતો હશે કે દીકરીનું સગપણ તો એવી જગ્યાએ કરવાનું કે જ્યાં વ્યસન ન હોય. ભલે હું ભોગ બની ગયો પણ મારે આ નથી કરવું. બધા એમ કે એના ઘરમાં બધે ગમે તે ચાલતું હોય પણ છોકરો સારો છે, નિર્વ્યસની છે, આમ છે ને આપણે વાત કરીએ છીએ ને બધાને. તો કોઈને પણ આ વાત ગમતી નથી હોતી. માત્ર સારપને આપણે આગળ લઈ જવાનું કામ કરવાનું છે. આપણે બધા જ સામૂહિક રીતે આગળ લઈ જઈશું તો એમાં કોઈ દિવસ પાછું વાળીને જોવાનું આવશે નહીં. સમાજની અંદર ખૂબ સાહસિકતા પડેલી છે. અહીંયા હવે એમ પણ કહી શકાય નહીં કે ના આપણામાંથી કોઈ ભણતું નથી. એવું ખૂબ ભણે પણ છે, સાહસિકતા પણ ખૂબ છે. પણ નવી પેઢીને આપણે પ્રમાદી બનાવી છે. એમાંય કોઈ વડીલોનો વાંક નથી. એમાં યુવાનોનો વાંક નથી, વડીલોનો વાંક છે. આપણે દીકરા કે દીકરીને છે ભણે, જ્યારથી ભણવા મોકલીએ ત્યારે એમ કે ના મારો દીકરો કે દીકરી કઈ કામ જ નહીં કરે. એટલે દીકરાને ના આવડે એને નારણ નાડતા, ન આવડે એને ચાસ કરતા,
કોસ હાંકવાનો જમાનો વયો ગયો એટલે એ કંઈ પેલું આવશે નહીં કે ના એને દીકરી હોય તો ના એને ભેંસ દોતા આવડે, ન ઘરનું કામ કરતા આવડે. અને પછી જ્યારે બંને જુવાન થાય ત્યારે બધાને એવું કે છોકરાઓને ભણાવી એટલે નોકરી મળી જાય. એ જમાનો વયો ગયો. એમાંથી બધાએ બહાર નીકળવાની જરૂર છે. મળે તો મળે, જે લોકોને મળવા વાળા લોકો છે એને મળે, પણ એમાં બધાને જ મળી જશે એ વાતમાં તથ્ય નથી. એને રોજગારી બીજી જગ્યાએ શોધવી પડશે ને એના માટે પરસેવો પાડવો પડે. પરસેવો પાડવાનું નવી પેઢીમાં છોડી દીધું છે. માત્ર આપણી વાત નથી કરતા. હમણાં પટેલ સમાજની વાત થતી હતી કે ભાઈ એ લોકોએ પણ ખેતી કરવામાં ઓછું કરી નાખ્યું છે, પણ એની જગ્યાએ એને બીજા વ્યવસાયો શોધી કાઢ્યા છે. એને સુરત જવું હોય તોય તકલીફ નથી, એને મુંબઈ જવું હોય તોય તકલીફ નથી, અને બીજી જગ્યાએ જવું હોય તોય તકલીફ નથી. પણ આપણે તો અહીંયાથી બહારે નથી નીકળવું, ખેતી નથી કરવી. આ અરબમભાઈ જેવા છે, મેટ્રિક પાસ થયા હતા પછી ગાડીમાં ક્લીનર તરીકે જોડાયા હતા, બરાબર ને અરબમ? હું એની ગાડીમાં, મારા તો સંબંધી હતા, સંબંધી છે, હું અહીંયાથી પોરબંદરથી મારે મોઢવાડા જવું હતું એટલે બગવદર સુધી મને ગાડીમાં બેસાડી ગયા. ક્યુ ગાડી હતી એની પાસે, એ ડ્રાઇવિંગ કરતા હતા. એટલે મેં વળી રૂપિયો કાઢીને એ પોતે દી મને કે તમારી પાસેથી અર્જુનભાઈ લેવાય કે ત્યારે. હવે કોઈને ક્લીનર પણ નથી થવું, કોઈને ડ્રાઇવિંગ પણ નથી કરવું, અને કોઈને ગાડી પણ નથી લેવી. બાપાએ ગાડી ચલાવી કઈ પેલી હાથ દુખી જાય એટલી મહેનત કરવી પડતી હતી. એવા રસ્તા ખરાબ હતા, એવું હાઇડ્રોલિક સિસ્ટમ વગરની ગાડીઓ હતી. પણ હવે છોકરાઓને કંઈ કામ નથી કરવું, અને છતાં આગળ આવવું છે, ના આવી શકે. નિરાશા આવે એટલે શું થાય? પાનની દુકાને જાય, ગપ્પા મારે, પહેલામાં ટાઈમ કાઢે. એની જગ્યાએ એને વ્યવસાય કરતા શીખવાડવું પડે ને, પોતાના ઘરથી શરૂઆત કરવી પડે. ખેતીમાં કોઈ પાસે કામ કરાવવા જવું પડે ને. જૂની પેઢીના અને એની પછી ને અમે બધા છીએ, એને બધા વાયુ ભાંગીને કોઈ આયકા છે બધા. એને કોઈ બધું જ સારું જ લાગે, એમ કે બધું જ હળવું કામ લાગે આપણને. જો કામ કરાવ્યું હોય તો બધું હળવું લાગે. એટલે ખેતીને છોડવાનો વિચાર કરતા હોય તો પણ ખેતી શીખવી જરૂરી છે. પોતાનો વ્યવસાય પાયાનો હોય છે, અને એ પણ સારી રીતે કરવી જોઈએ. એમાં આપણે સારી રીતે વડીલો કરે છે, પણ હવે જો વાંગા ના આવે તો આપણી બધાની ખેડ ભાંગી પડે. ભાંગી પડે કે ના ભાંગી પડે? ભાંગી પડે. કોઈ કરી શકે એમ નથી અત્યારે. એ તો એના ઉપર આધાર છે. આપણે બહારથી આવે છે મજૂરો ત્યાં સુધી. યુવાન મિત્રોને કહું છું કે અહીંયાથી નીકળીને બહાર દુનિયા ખૂબ મોટી છે, ખૂબ દુનિયા મોટી છે. વૈશ્વિક વિચાર કરતા શીખવું પડશે બધાએ. આપણે અંદરની વાત કરવામાંથી બહાર નીકળી અને જે દુનિયા આખી વિચારે છે. આપણે અહીંયાથી અમદાવાદ નથી પહોંચી શકતા, અને દેશ છે મંગળ સુધી પહોંચી જાય છે, ચંદ્ર ઉપર પહોંચી જાય છે. એટલે એ આપણી જે સાહસિકતા છે એને ચેનલાઇઝ કરવાનું કામ કરવાનું. કોઈ કામ કરવું નહીં તો કામ કરે ને ક્યાં તકલીફ છે? આપણે ત્યાં દુષ્કાળ પડ્યા, 85, 86, 87 ના દુષ્કાળ પડ્યા. તો ઘણા લોકો ઢોર લઈને સુરત ગયા, અને ત્યાં ઘણા લોકોને સારું થઈ ગયું. અહીંયાથી જેને કઈ બહુ તકલીફો હતી આફ્રિકા ગયા, પછી ઇંગ્લેન્ડ ગયા, બધા સુખી થઈ ગયા. દુષ્કાળો પડ્યા અમરેલી બાજુ, ભાવનગરમાં, અને હીરા ઘસવા ત્યાં ગયા સુરતમાં, અને ત્યાં જઈ અને કરોડોની અરબોપતિ થઈ ગયા બધા. અરબોપતિ. એક અમારા મિત્ર છે વલ્લભભાઈ, એનું નામ છે. એની જીભ જલાય એટલે 10, 15, 20 સેકન્ડ સુધી જીભ ખુલે જ નહીં. એ પ્રકારનું એની ભાષા છે. 4 ચોપડી ભણેલો, પાણત વાર્તો ગયો, અત્યારે 20 દેશોમાં ઓફિસ કરીને બેઠો છે. કારણ કે બહાર નીકળી જીવન એનું વ્યસન મુક્ત,
મહેનત કરવાની, પાછું વાળીને જોવાનું નહીં, તો સફળતા એ કોઈ દિવસ ક્યાંય અટકતી નથી હોતી. આપણા જે યુવાન મિત્રો છે એ પણ વિચાર છે વૈશ્વિક કરે, કોઈ પણ પ્રકાર. આપણા લોકોએ કંઈ જોયું નહોતું, બહાર નીકળ્યા જ નહોતા અહીંયાથી, પણ ગાડીઓ લેતા થયા એટલે બધી આખો દેશ જોયા આવ્યા હતા બધા જ. કેટલી કેટલી ગાડીઓ હતી, ખાલી મોઢવાડામાં અને ખાંભોદરમાં અને ભાવપરામાં જુઓ તો કેટલી કેટલી ગાડીઓ હતી. હવે અત્યારે નવી પેઢીને કરવું નથી. હા, એ કારણ કે એને મહેનત કરવી છે, એને મહેનત કરવી છે, ઘરના રોટલા ખાવા છે અને વ્યસનથી દૂર રહેવું છે, એટલે મહેનત કરે છે. સારું, આપણે ધન્યવાદ આપીએ લોકોને કે મહેનત કરે, કોઈ દિવસ ક્યાંય દુઃખી નથી થતા. તો તમારામાંથી પણ આપણે બધા પણ આ દિશા છે, દુનિયા ખૂબ મોટી છે, એ દુનિયાની અંદર જ્યાં જ્યાં દરિયો છે, દરિયાની અંદર જેટલું આપણાથી તરાય એટલું તરી લઈએ. અહીંયા બધાને આ શરૂઆત કરી છે, એ શરૂઆત આવનારા દિવસોની અંદર ગામડે ગામડે જે છે એ ક્રાંતિકારી વિચારો જે છે એ ક્રાંતિકારી વિચારોવાળા યુવાનોને આમાં સામેલ કરી અને ભાઈચારાથી સાથે જોડી. અહીંયા બધા જ જે છે બીજા સમાજના લોકોને પણ સાથે જોડીને, કારણ કે વિચારોનું આદાન પ્રદાન છે ને એ આપણને મજબૂત બનાવતું હોય છે. એ આપણે બનાવીએ તો હું માનું છું કે કોઈ આપણને પહોંચી શકશે નહીં. બીજા સમાજોએ ખૂબ હરણફાળ ભરી છે અને આપણે પણ એ દિશાની અંદર આપણે આગળ વધવું છે. માત્ર ભણવામાં આગળ વધીએ એટલું નહીં, રમતગમતમાં આગળ વધવું છે, સાંસ્કૃતિક બાબતોમાં આગળ વધવું છે. આપણે એમાં સારા લેખકો તૈયાર થાય, સારા કવિઓ તૈયાર થાય, સારા શિક્ષકો તૈયાર થાય, સારા વૈજ્ઞાનિકો તૈયાર થાય અને બીજા બધા સમાજોને નોંધ લેવી પડે, માર્ગદર્શન આપે, એ પ્રકારના વ્યક્તિત્વ દરેકે દરેક ક્ષેત્રમાં આપણામાંથી ઊભા થાય અને એમાં આ બધા મિત્રો જે છે એ લીડ લે, એવી વિનંતી સાથે ફરી પાછી આ સંસ્થાના સંચાલકોને મારી ખરા હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. આભાર ખૂબ ખૂબ અર્જુનભાઈનો. અર્જુનભાઈ આપણને આજની જે સમાજની પેઢી છે એને ખાસ કઈ રીતે હું કાર્ય કરવું જોઈએ અને અન્ય જ્ઞાતિઓની કમ્પેરિઝનમાં આપણે ક્યાં ઉણા ઉતરીએ છીએ એની ખૂબ ખૂબ માહિતી આપી. આપણી વચ્ચે રાણીબેન કેશવાલા ઉપસ્થિત થયા છે, તો તમને સંમતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારબાદ આપણે નાથા ભગતને વિનંતી કરીએ. આપણી વચ્ચે છે બબ્બાઈ બોખીરિયા વિદાય લે છે. આપણે અન્ય કાર્યક્રમની વ્યસ્તતાને લીધે તેઓ અત્યારથી સ્થાન છોડે છે, તો આપણે એમનો આભાર માનીએ. ત્યારબાદ આપણે છોટુ બાપુને વિનંતી કરીએ કે આપણને આશીર્વચનો આપે. છોટુ બાપુ. हरि ओम मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्षार्धिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मंत्रसत्यं पूजा सत्यं सत्यं देव निरंजनं गुरुर्वाक्यं सदा सत्यं सत्यमेकं परम पदम. मां चामुंडाना सानिध्यમાં આજે આપણે સમાજ જે કંઈ અહીંયા મળ્યા છીએ તે સમિતિ સમાજની અંદર વ્યસનરૂપી દૂષણને દૂર કરવા માટે ની વાત છે. એજ્યુકેશન પછી પહેલા સમાજના જે દૂષણો છે એને દૂર કરવાના, અંદરો અંદર ભાઈચારાથી રહેવાનું, વ્યસન મુક્તિના. અને હું તો તમારો ઋણી છું. 1979 થી મેં આ ગોરક્ષનાથજીનું મંદિર સંભાળ્યો, તે દિવસે હું આ બધા ગામડાઓમાં ફર્યો છું. ત્યારે 2% વ્યસન હતા વડીલોમાં.
આજે અમારી માતાઓ બહેનો બહુ ઋણી છું કે હું તમારી સાથે કંઈ કરી શકતો નથી, તમારી સેવા. આ જે કાષાય વસ્ત્ર જે પહેરે છે એ સમાજથી અલગ થવા માટે નહીં, પણ સમાજની અંદર ભેગું ભળી અને પોતે એમાંથી મુક્ત થાય વ્યસનમાંથી. જો હોય તો, ન હોય તો કે કારણે મને ચાનું વ્યસન નથી, દૂધનું નહીં, કોફીનું નહીં, બીડી, તમાકુ, સિગરેટ, કોઈ ચીજ નહીં. મારી પાસે સાધુ નથી ટકતા. ભગવાન એના માટે કારણ એક જ છે કે એને બધું વ્યસન જોઈએ. પણ પહેલા જો ધર્મગુરુ વ્યસન મુક્ત થાય તો જ આ સમાજ સુધરે. ધર્મગુરુઓ જે પૈસાને ધુમાડો કરી દે એવો ધર્મગુરુ ભારતની અંદર લાંછન યોગ્ય છે, એને ધિક્કાર છે. રામાપીરના પાઠની અંદર મેં બીડી મુક્ત કરવા માટે, બીડી બંધ કરવા માટે ઘણા સમજાવ્યા. પછી મેં તો આજ 15 વર્ષથી પાઠમાં હાથ જોડી લીધા. જય ભગવાન. ગાદી માથે બેઠા હોય, ધર્મનો જેને પ્રચાર કરવો છે, જેના રૂવાડે રૂવાડે ધર્મ વ્યાપી ગયો છે કે હું સાધુ છું, હું બ્રાહ્મણ છું, હું એક પૂજનિક છું, અને જો વ્યસનમાં ઘેરાઈ ગયેલો હોય તો काम क्रोध मद लोभ की जब लग घट में खान, क्या पंडित क्या मूर्खा दोनों एक સમાન. તો ગોરક્ષનાથજી એવું કીધું છે કે ભાઈ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજવા. આપણે પૂજા કરવી જોઈએ, ધ્યાન ધરવું જોઈએ. પણ આ જે આત્માઓ છે, આત્માની સાથે મળી અને આત્માઓને કાંઈક આપવું, લે કે ન લે, નિશાળની અંદર માસ્ટર જાય, પછી એમાંથી કોઈને ભણવું કે ન ભણે એની ઈચ્છાની વાત છે, પણ એને માસ્ટરને ત્યાં હાજર રહેવું જ પડે. આજે કથાકારો જે કંઈ કથા કરે છે એ આપણા સમાજની માટે જ કરે છે કે કંઈક સમાજમાં સુધારણા આવે. પણ જો કથાકાર પોતે જો વ્યસનમાં ઘેરાઈ ગયેલા હોય તો એને ધન્યવાદ છે. બોલો મા ભગવતી ચામુંડાની જય. આભાર સોટુનાથ બાપુનો ખૂબ ખૂબ આભાર. આપણને ધાર્મિક સંતો મહંતો કેવા હોય છે એનો પણ એક આપણને ટકોર કરી દીધી છે. તો ભવિષ્યમાં તમે કંઈ આગળ વધો તો ખાલી થોડીક ધ્યાન કરજો. હવે હું સામતભાઈને વિનંતી કરું છું કે આજને સભાને કંઈક સંબોધન કરે. આપણી વચ્ચે છે અર્જુનભાઈ મોઢવાડિયા વિદાય લે છે, તો આપણને એનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ભવિષ્યમાં પણ આપણને માર્ગદર્શન માટે વધારે એવી વિનંતી પણ સાથે સાથે કરશું. બરડા બહુ સારું નામ રાખ્યું. જે પ્રદેશનું નામ છે એ સાથે તમે જ્યારે જોડાણા છો એ બરડા વિકાસ સામાજિક વિકાસ સમિતિના પ્રથમ આવા ફંક્શનમાં જેમણે ઉદ્ઘાટન કર્યું એવા મુરબ્બી અરબમભાઈ, હમણાં જેમના ક્રાંતિકારી વિચાર સાંભળ્યા આપણે એવા પૂજ્ય છોટુનાથ બાપુ, મુરબ્બી નાથા ભગત, આપણા બે આગેવાનો હમણાં જ એમની વાત કહીને અહીંયાથી નીકળ્યા એવા બાપભાઈ અને અર્જુનભાઈ, આ સમિતિના પ્રમુખ ભાઈ ભીમભાઈ, ભાઈ લાખણસિંહભાઈ, અત્રે હાજર રહેલા ભાઈ શ્રી લાખાભાઈ, રાણીબેન, ભૂરાભાઈ, બે બારોટસીઓ અને ખૂબ જ સારી સંખ્યામાં હાજર રહેલા જ્ઞાતિના અગ્રણીઓ. કોઈ પણ જ્ઞાતિ એ કેટલી આગળ છે એનો કોઈ માપદંડ હોય તો એ જ્ઞાતિની આર્થિક, સામાજિક અને રાજકીય બાબત જોવામાં આવે. આપણી જ્ઞાતિ આ ત્રણ બાબતમાંથી એક બાબતમાં બહુ આગળ છે, એ રાજકીય. હું એટલા માટે કહું છું કે 6 કરોડની ગુજરાતની વસ્તી, એમાંથી ફક્ત 1/2% આપણી વસ્તી. 1963માં ગુજરાતનું રાજ્ય બન્યું ને પછી એક સરકારને બાદ કરતા કોઈ સરકાર એવી નથી કે જેમાં મેર જ્ઞાતિનો પ્રતિનિધિ એ કેબિનેટ કક્ષાએ ન હોય. આ મોટી સિદ્ધિ છે. હમણાં આંદોલનો બહુ ચાલે છે, ખાસ કરીને પાટીદારોનું આંદોલન. તો ન્યાય આવે છે સામાજિક બાબત. આપણા કરતાં પાટીદારો ઘણા બધા આગળ છે એમ કહીએ, પણ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં એમની 20% વસ્તી છે અને મિનિસ્ટરીમાં 7 પ્રધાન છે. આપણે 0.5% વાળા છે, છતાં આપણો 1 પ્રધાન છે. આર્થિક રીતે આપણા કરતાં વધારે સદ્ધર એટલા માટે છે કે ખોડલધામ કે ઉમિયા માતાજી
અહીંયા એમનું ફંક્શન મળે અને જે ફાળાઓ થાય એ ફાળાનો આંકડો કેટલો હોય? 200-500 કરોડ. આપણને એમ લાગે કે અમારા ભરતભાઈને અમે બધા જ્યારે મળીએ ત્યારે ભરતભાઈ એમ કહે, અરભમભાઈને કહે, મને કહે કે આપણે માલદેરાણા ટ્રસ્ટમાં 1 કરોડ રૂપિયા ઊભા કરવા છે. તમને આશ્ચર્ય થશે, માલદેરાણા ટ્રસ્ટની સ્થાપના એ માલદેદીભાઈના વખતમાં થઈ. જેઠાભાઈ વિસાણા અને માલદેદીભાઈ આ બે એના પહેલા આગેવાનો હતા. પહેલા 10 લાખ રૂપિયા એ જેઠાભાઈ ઇંગ્લેન્ડથી મોકલ્યા હતા. આ 1985 પહેલાની વાત કરું. માલદેદીભાઈ 82માં તો વયા ગયા. તમને આપણને એમ લાગે કે આપણે તો કંઈક નબળા છે. આ નબળા છે એમ જો લાગશે તો ફંડ વધશે. 1985 અને 2015 એટલે 30 વર્ષમાં એ 10 લાખના ફંડમાંથી માંડ આ વખતે આપણે 50 લાખે પહોંચ્યા છે. આર્થિક સદ્ધરતાની તમે વાત કરો તો ક્યાં 500 કરોડ અને ક્યાં આપણે 1 કરોડ. એ 1 કરોડ હજી થયા નથી, 50 લાખે પહોંચ્યા છે. આ સમાજોની જે એકતા છે એની આર્થિક રીતે પણ માપી શકાય, સામાજિક રીતે માપી શકાય અને રાજકીય રીતે. આ જે સંમેલનનો ઉદ્દેશ છે એ રાજકીય નથી, એનો ઉદ્દેશ ફક્ત ને ફક્ત સામાજિક છે. મારે સમિતિના બધા આગેવાનોને ધન્યવાદ એ આપવા કે તમે અલગ અલગ પાર્ટીના આ જે બાકીના જે નામો મેં વાંચ્યા ને એમાં ભીમભાઈને બાદ કરતા બાકીના બધા કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલા છે. કોઈને બાપભાઈ હારે સંબંધ છે, કોઈને અર્જુનભાઈ હારે સંબંધ છે, કોઈને મારા હારે સંબંધ છે. પણ તમે બધા પાર્ટીને પર રાખીને આ સંગઠનમાં ભેગા થયા છો તો તમે બધાને કહી શકશો. આપણા સમાજમાં એક માન્યતા એવી છે કે બાબુભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, અર્જુનભાઈ કોંગ્રેસના આગેવાન અને એની હારે જોડાઈ જાય હવ વિરોધી. ગામમાં હવે તમને એમ લાગે કે આજે બાપભાઈ, અર્જુનભાઈ, હું અમે બધા બેઠા હતા બાજુમાં, પણ આ પાર્ટીઓની સાથે જોડાયેલા ગામના કાર્યકરો હારે નથી બેસતા. તો તમે આમાં જે તમારો મેઇન મુદ્દો લીધો છે, આ મુદ્દો કે ચૂંટણી થઈ જાય પછી સાંજે ભેગું ચા પીવડાવવું, મને એમ લાગે છે કે બધા કરતા વધારે જરૂરી છે. રાજકીય રીતે આપણે કેટલા જાગૃત છે કે અજાગૃત એની વાત હું એટલા માટે સલાહ ના આપું, પણ આપણે ક્યાંક ને ક્યાંક છાપા રોજ આપણે વાંચીએ. 2.5 મહિનામાં ગુજરાતમાં 100 કરતા વધારે રેલીઓ થઈ પાટીદારોની, અને એમાંથી છેલ્લી રેલી હિંસક બની. પાર્ટીની અંદર જોડાયેલા લોકો, માનો કે હું પોતે તો હું બક્ષીપંચનો મોટો સમર્થક છું, હું ભલે કોંગ્રેસ પાર્ટીનો હોદ્દેદાર છું, તો બક્ષીપંચની જ્યારે વાત આવે ત્યારે હું પહેલાં કહું કે પહેલાં બક્ષીપંચનો કાર્યકર છું. મારા જેવા ઘણા લોકો એમ માનતા હતા કે આપણે બોલશું તો આ આંદોલનમાં ક્યાંક આપણું નામ આવશે કે કોંગ્રેસના આગેવાને આવું નિવેદન આપ્યું. જ્યારે ટેલિવિઝન ઉપર તમે બધા આની ટોક સાંભળતા હશો તો ગુજરાતની જે ચેનલો છે એ GSTV એટલે ગુજરાત સમાચાર, સંદેશ ટીવી એટલે સંદેશ છાપાની, TV9 એટલે પટોલેની માલિકીની ચેનલ અને ETV, આ બધા ઉપર એ લોકો એવો જાણે દેખાવ કરતા હતા કે એક જ્ઞાતિને બહુ મોટું નુકસાન થઈ ગયું ને આ જ્ઞાતિ એના માટે લડે છે. તમે આ રેગ્યુલર જોતા હશો. જ્યારે એના આગેવાનોની લાઈવ ટોક આવતી હતી ત્યારે મારે ધન્યવાદ દેવા પડે એક જ માણસને, નરેન્દ્ર સોલંકી. ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ગુજરાતના પ્રમુખ છે, પણ એમણે ટીવી ઉપર એમ કીધું કે તમે જે આંદોલન કરો છો તમે બધા BMW વાળા છો, તમારામાંથી 90% પાસે BMW છે અને બક્ષીપંચનો કયો દીકરો 40% વાળો છે કે જેણે 80% વાળા પટેલની સામે એડમિશન લઈ લીધું. આવું નથી થયો, છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય ઓલાને કારણે કોઈ આ બોલ્યા નહીં. પણ હું માનું છું કે આવા સંગઠનો હોય, જે જ્ઞાતિથી પર સંગઠનો હોય, આણે આગળ આવવું પડે. આ બક્ષીપંચવાળી વાત તમને એટલા માટે કહું છું કે બક્ષીપંચમાં 146 જ્ઞાતિ છે, એમાં 10 થી 12 સમાજ એવા છે કે જે આર્થિક સામાજિક રીતે ખૂબ આગળ વધ્યા છે. એમાં આપણો સમાજ છે,
કારડિયા સમાજ છે, આહિર સમાજ છે. આપણા બધાની વસ્તી કોઈ આપણી 0.5% આહિર અને કારડિયાની કદાચ 1% હશે. વસ્તી મોટી નથી. બક્ષી પંચમાં પટેલો કરતાં પણ મોટી વસ્તી ધરાવતો સમાજ કોળી સમાજ છે. લગભગ 21%, ટોટલ 52% બક્ષી પંચની જ્ઞાતિઓ છે ગુજરાતની વસ્તીમાંથી. એમાંથી 21% વસ્તી એ કોળી સમાજની છે. અને તમે જુઓ કે આર્થિક, રાજકીય, સામાજિક કોઈ રીતે આગળ એટલા માટે નથી કે 18% પટેલો, મુખ્યમંત્રી સહિત 7 પ્રધાનો, 0.5% મેયર, 1 કેબિનેટ મિનિસ્ટર, 21% કોળીઓ, એનું અડધિયો, એની પાસે કેબિનેટ મિનિસ્ટર નથી. તમે જુઓ કે જાગૃતતા ન હોય, આર્થિક સમૃદ્ધિ ન હોય, સામાજિક રીતે આગળ ન હોય તો એની જ્ઞાતિનું રાજકારણમાં પણ ક્યાંય સંભળાય નહીં. આપણે જાગૃત ચોક્કસ થયા છે, રાજકીય રીતે ચોક્કસ આગળ છે, સામાજિક રીતે આપણે ક્યાંક પાછળ ન જઈએ. છોટુનાથ બાપુ જેવા ગુરુ હોય તો ચોક્કસ મને એમ લાગે કે અંધશ્રદ્ધા ના આવે. પણ મારે તમને એટલું કહેવું જોઈએ, પટેલોના આંદોલનો થયા એના તમે ફોટા જોયા હશે, ટીવી ઉપર પણ જોયું હશે, તો જેટલા ભાઈઓ હતા એના 30% બહેનો પણ હતી. પોરબંદરમાં તમે પટેલોના ઘર કેટલા ગણો? તમે માનો કેટલા બધા ઘર છે પટેલોના? બહુ ઓછા. ક્યાંક ક્યાંક તમે પટેલ જુઓ. રેલી કેવડી નીકળી હતી? તમને એમ લાગે કે કોઈ પટેલ ઘેર નથી રહ્યો, એની બહેનોય રેલીમાં હતી. અને આપણે કોક ઓલું બોલાવીએ તો રાણીબેન જવાય, 1-2 બહેનો આવે, બાકી એમ કે બહેનોથી જવાય નહીં. પણ તમે ક્યાંક ભૂલો છો. આ છોટુનાથ બાપુએ કીધું ને એમ મંડપ થાય, અને મંડપ સવારે આપણે રામાપીરમાં માનીએ છીએ, હું એમ કોઈ ધર્મનો વિરોધી નથી, આપણે સામુદાયિક જગ્યામાં બેઠા છે, પણ એ મંડપમાં રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી આપણી બહેનો એટલી જ ફરતી હોય છે. તો ભાઈ એના કરતાં આપણે સામાજિક ઓલામાં શું કરવા ન જઈએ? એટલે હું એમ માનું છું કે આપણે જો મંડપમાં જતા આપણી બહેનોને ન રોકી શકતા હોય કે ન રોકતા હોય તો સામાજિક સંગઠનોમાં પણ બહેનો જ આવી જોઈએ. આજે તમારે બધાએ પણ ખરેખર તો ઘરેથી લઈને આવવાની જરૂર હતી. આ વ્યસન છે ને ઘરથી શરૂ છે. તમારામાંથી કોથળી પીવાવાળા ઘણા હશે, પણ આજે 80% બહેનો ફાંકી ખાવારી થઈ ગઈ છે. એટલે અહીંયા એ વાત તો સાંભળત કે ભાઈ ફાંકી છે એ કોથળી કરતા વધારે નુકસાન કરે છે. જે હકીકત છે આ છે. આપણે આપણા સમાજને પહેલા સુધારવો હશે તો પહેલી રાજકીય વાત ફક્ત ચૂંટણીના દી પૂરતી રાખો, બીજે દિવસે ભૂલી જાઓ. તમારામાં કોઈને એમ લાગતું હોય કે ભાઈ અર્જુનભાઈ ને હામદભાઈ બેરા હોય એ બધા બાપભાઈના દુશ્મન છે તો એ પણ ભૂલી જાઓ. અમે કોઈના દુશ્મન નથી. હવે બધા એકબીજાના પ્રસંગમાં જાય છે. પાનની દુકાન છે આંબારામાં, પાન ફાકી કાલથી મારે વેચવાનું બંધ. બહુ આવા લોકો સામે આવે, બરાબર છે. તમે સોડા વેચો, તમે પેપ્સી વેચો, બીજું ઓલું વેચી શકો તમે. બહુ સારું. આપણે અમારા ગામમાં વેચવા વાળાને પકડતા ને હાલો, હવે આપણા મેર જ્ઞાતિનું બધું આટલું એકતા થતી હોય તો મારે તો 1.5 વર્ષથી ફાકીની દુકાન મેં પાન ફાકીની ચાલુ કરી, જનરલ સ્ટોર છે, પણ હું કાલથી ફાકી વેચવાનું બંધ મારી દુકાન. અને આ બાબતમાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં હું એકતા માટે સાથે સામેલ છું, ગમે ત્યારે રાતના 2 વાગે. મારું ગામ આંબારામાં, રામદેવનાથા મોઢવાડિયા. ભાઈ રામદેવભાઈને ધન્યવાદ આપો, કારણ કે આપણે કોઈ પોતાની જીવન વ્યવહાર હલાવતા હોય એ એમની તો એમનો આવકનો જો સાધન હોય અને એમાંથી પણ આજે મોટું સાધન બાકી છે. કારણ કે સવારે બહેનો નીકળે તો એની ત્યાં બધી બાંધલ પડી હોય, 10-10, 15-15 ફાકી. એમને ધન્યવાદ આપો. ગામો ગામ જ્યાં જ્યાં આપણા સમાજના યુવાનોની કેબિનો છે એમને આ સમિતિના આગેવાનો તમે બધા મળો, એમને કહો કે ભાઈ તમારી દુકાનમાં ફાકી સિવાયની બીજી વસ્તુ પણ ઘણી છે કે જે વેચાય, એમાંથી તમે તમારી આવક અત્યારે કદાચ તમને ઓછી લાગશે પણ એ પણ તમે સંમત કરો. આપણે કોઈ હારે સંઘર્ષ કર્યા વગર એમને આપણા લોકોને કહેવાનું
પણ ઓલા લોકો હારે સંઘર્ષ કરવામાં મને જરાય વાંધો નથી. તમારામાંથી જ્યારે તમે કહેશો ત્યારે હું તમારી હારે આવીશ. આપણે હાંડિયાવાળાઓને બંધ કરી દઈએ. આટલું કહીને બેસીએ. જય હિન્દ, જય ભારત. અમતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણને જે જ્ઞાતિની આર્થિક તાકાત છે, રાજકીય તાકાત છે, એનો આપણને પરિચય કરાયો. સાથે સાથે એક સાથે રહેવાની વાત કરી, એ સૌ પ્રથમ વખત કોઈ વ્યક્તિ વાત કરે છે, એના માટે આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડશું. સાથે સાથે રામદેવભાઈ નાથાભાઈ મોઢવાડિયા આંબારાબાના જનરલ સ્ટોર સાથે સાથે જે પાન બીડી છે તો એ બંધ કરે છે, તો એમને પણ આપણે તાળીઓથી વધાવશું. આગળ હું નિલેશભાઈ વડોદરાને વિનંતી કરું કે આજની સભાને અનુરૂપ પોતાની વાત રજૂ કરે. માં ચામુંડા માના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણા બરડા પ્રદેશની ખમીરવંતી, ખાસ કરીને મુખ્ય મેર કોમ, બધી જ્ઞાતિઓને સાંકળી લેવાનું કીધું છે. બરડા પ્રદેશમાં જે કોઈ રહેતી હોય એમાં મુખ્ય જવાબદારી આપણા મેર જ્ઞાતિને આવે. ત્યારે આ સમારંભ અને એક ખૂબ જ સારા આશયથી, સૌના સહકારથી, જે આ જ્ઞાતિને મજબૂત બનાવવા માટે, આપણા બરડા પ્રદેશને મજબૂત બનાવવા માટે હેતુથી જે આ સમિતિનું ગઠન થયું છે, એના અધ્યક્ષ સ્થાને જ્ઞાતિના કામમાં હંમેશા એક પગે ઉભા તત્પર હોય એવા અરભમભાઈ ભારાભાઈ કેશવાલા. એના ઘણા જાહેર કાર્યક્રમમાં એલાન કર્યું છે, મેર જ્ઞાતિનો સમાજ બનતો હોય તો 50,000 પહેલો ફાળો અરભમભાઈનો. સાચી વાત ને અરભમભાઈ? એવું છે ને? 51,000. એટલે તમે કેટલા ગામડા વિચાર તો કરો. એવા આપણા ભામાશા જ્ઞાતિના ઘણા એવા અરભમભાઈ, સામતભાઈ વડોદરા, ખૂબ સારી વાત કરી. આપણા સંતો કે વર્ષોથી આપણી જ્ઞાતિ હારે વણાયેલા છે એવા છોટુનાથ બાપુ, અને કદાચ તમે ઓળખતા નહીં હોય પણ ભજન પ્રકાશનજી જે બખરલા થઈ ગયા, એમના સુપુત્ર નાથા ભગત, જે ચીલો એમના બાપુજીનો હતો જ્ઞાતિને અને સમાજને સારો રસ્તો બતાડવાનો, એવા નાથા ભગત. આ જે બરડા વિકાસ સમિતિના પ્રમુખ એવા ભીમભાઈ, ઉપપ્રમુખ લાખણસિંહભાઈ, આવડાભાઈ, સૌ જ્ઞાતિના સમિતિના સભ્યો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપણા બરડા પ્રદેશના ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો. બાપભાઈ અને અર્જનભાઈએ પણ ખૂબ સારી વાત કરી, છોટુનાથ બાપુએ કરી, સામતભાઈએ કરી. મને બોલવાનો મોકો આપ્યો છે, હું થોડોક નાનો છું, પણ એટલું જરૂર કહીશ કે આપણી બરડા પ્રદેશની પ્રજા ખમીર માટે, શૌર્ય માટે, સાચા રસ્તા માટે નાની જ્ઞાતિ પણ પાળિયા અનેક થઈ ગયા. પછી એમાં સુરવીર નાથા ભગત હોય, કાંધલજી હોય, કાળવો હોય, વિંજરો હોય, વિંજાત હોય, વિમળ ખૂટી હોય, અનેક ગામે ગામે પણ કોઈનું હિત કરવા માટે સુરવીર થયા હતા. પોતાના સ્વાર્થ માટે કે કોઈને દગો ફટકો કરીને એની નામ નથી રાખ્યા, એટલે જ પૂજાય છે. નકર પૈસા દઈને ગમે એટલા રૂપિયા દે ને, લોકોના જીભેનું નામ ન આવે. ભલે ને પૂતળા ગમે એટલા બનાવે, પણ દિલમાં કોઈના વસવું પેઢીઓ સુધી સહેલી વાત નથી. આવા કામ કર્યા હોય ને ત્યારે આપણે પેટમાં દાજે કે આવા લોકો થઈ ગયા. નાથા ભગતની ગાંડી બંદૂક કેટલો વજન હતો, આપણે એમને ન ઉપાડી શકીએ. એ ઘોડે સવાર થઈને એવી બંદૂક ફેરવતા ને, જામની સેનાના એમ કહો ને કે હાજા ગગડાવી નાખ્યા હતા. તો હવે આપણે વિચાર કરીએ કે બાળક હોય એમાંથી સીધો બુઢાપો આવે, યુવાની થનગનતી તો આવે જ નહીં બરડા પ્રદેશની. કેમ? કેમ કે વ્યસન ઘર કરી ગયું છે. આપણે એમ થાય આ બાળક છે, યુવાન થાય, આમ શૌર્યવાન થાય, પણ એવા જૂજ યુવાનો આપણા જ્ઞાતિમાં જોવા મળે છે. એનું કારણ શું? વ્યસનનું પ્રમાણ વધ્યું છે. આપણે આપણા બરડા પ્રદેશની બધી જ જ્ઞાતિઓમાં, ખાસ કરીને મેર જ્ઞાતિને બુદ્ધિશાળી બનાવી છે, સશક્ત બનાવી છે, ધંધા રોજગારમાં આગળ વધે એવી બનાવી છે. એના માટે આપણે શું કરવું જોઈએ? કે એક તો શિક્ષણ હોવું જોઈએ. પહેલું પ્રાથમિકતા જે વ્યસન બહુ સારું હતું, અને વ્યસન સામતભાઈએ કીધું કે આપણે દુકાનો બંધ કરાવી દઈએ, પણ જે સ્વેચ્છાએ દિલથી છોડે ને એને કંઈ ન પહોંચે. દુકાનો આપણે બંધ કરાવીએ, કદાચ ઇલીગલ ગણાય, દારૂ તો ઇલીગલ જ છે, પણ પાન ફાકીની છૂટ હોય, આપણે બંધ કરાવીએ તો એ ક્યાંક છાના ખૂણે 2 ખાતા હે તો 5નું પાર્સલ બંધાવતા હે, 5નું હે તો 10નું, કે પાછી મળે કે ન મળે સ્ટોક કરી લ્યો ને. અને બીજું મારે કહેવાનું કે જે આપણે અમુક દવાઓ વાપરીએ છીએ પશુમાં, કે ભેંસ દવા ન દેતી હોય તો ઇન્જેક્શન મારીએ આપણે ઓક્સિટોસિનના, એ કેન્સરના સીધા જવાબદાર છે. ઘણીવાર ભેંસો આપણે બેનો ઉતાવળ કરતા હોય, 2-4 ભેંસો હોય કે મારો ઇન્જેક્શન, પણ એ
જો પારુણનું વ્યાજમ ન થતું હોય તો એની આખી જિંદગી જેટલા વેતર ભેંસ કે ગાય દોવા દે, જિંદગીમાં એકાદ વાર વાપરવાનું, એને બદલે બાપુ આપણે સવાર સાંજે ઓક્સિટોસિન વાપરીએ. પછી દૂધ ન બગડે એના માટે ઓલી હરી બળતા હે, બરો અમુક નથી બળતા, ફોર્માલિન નામની દવા આવે, એ સબ બગડે નહીં એના માટે થઈને એમાં નાખવાની આવે. એ એડિબલ વસ્તુ, ખાવા લાયક વસ્તુ છે જ નહીં. આપણે ભલે થોડુંક ધંધામાં કે આર્થિક રીતના કે સમયનો ઓલો થાય, પણ એવી વસ્તુ તો આપણે વાપરવી જ ન જોઈએ. અને આજે આવા લોકો અહીંયા ભેગા થયા છે, અર્ભમભાઈ, બાપભાઈ, અર્જુનભાઈ, એ બધા આટલી મહેનત કરે છે ને સૌ રાજકીય માણસો, એમાં હું થોડો ઘણો રાજકીય માણસ છું, નાનો હોદ્દેદાર હતો પહેલા, પણ જે લોકો આ મોટા છે ને એ ચૂંટણીમાં જેટલી જોર કરે ને એટલું એનાથી 50% જ્ઞાતિ અને બરડા પ્રદેશ માટે જોર કરશે ને તોય આ બરડા પ્રદેશ ક્યાંનું ક્યાં પૂગી જાય. એને કે હું થોડાક છૂટા વાપરો, ચૂંટણીમાં ચૂંટાવા માટે તમે જોર કરતા હોય એના કરતાં 50% સમાજ માટે, જ્ઞાતિ માટે કરો. તો આપણો બરડો પ્રદેશ બરડા ડુંગરની બાજુમાં વસેલો, બરડો ડુંગર એવો છે કે સાધુ સંતો એવું કે મને ઘણાએ કીધું કે તમે આખા દેશનું ભ્રમણ કરો પણ બરડામાં થોડોક સમય ન વિતાવો તો તમારી તપસ્યા, ભક્તિ, સાધુ સંતોની અધૂરી રહી જાય. ગિરનાર પોલો ડુંગર છે, બરડો, બરડ એટલે હીડ, આપણે હીડ કી હड्डी, આપણે આ કે ને શું કે મોરહટ્ટા જેવો મજબૂત છે ને આપણા માટીઓ પણ એવા બરડા ડુંગર જેવા જ મજબૂત હોવા જોઈએ. એટલે એના માટે આ બધું આપણે કરવાનું છે. સારા માણસો છે એના વિચાર લેવાના. પછી રોજ ગામમાં દારૂ પીને ધમાલ કરતું હોય, હેરાન કરતું હોય, એને સામાજિક બહિષ્કાર કરો, એને કોઈ રામનામી ન લેવું જોઈએ. એટલે આપોઆપ એને થાય કે ઘરનું મારામાં ફેર પડ્યો, મને બધા તરછોડે છે તો મારે સુધરવાની જરૂર છે. ને જે સ્વેચ્છાએ થાય એ કોઈ દબાણ કરીને ન કરી શકે. એ તો છાનો મને રાતે ઉઠીને પણ દારૂ પી લેવાનો છે. એટલે સ્વેચ્છાએ બધું થાય અને આપણે સાથે મળી આપણે બરડા પ્રદેશને સંગઠિત બનાવી અને જે વ્યસનને જાકારો આપીએ. પોલીસવાળા આવે ને તો બહેનો ભાઈઓ બધાય ઘેરાવ કરી લેજો ગામમાં, કેસ કરવા કોઈનો. પોલીસવાળાને એવી સિસ્ટમ, પીવાવાળાનો કેસ કરે પણ બનાવવાનો વેચવાળાનો કેસ કોઈ દી નહીં કરે. એને બધી ખબર હોય કે વાહ, કેમ કે ત્યાં હપ્તા લેવા જવા હોય. એટલે બધાએ ઘેરાવ કરીને એમ કહેવાનું કે જો વાહ મળે એનો કેસ કર અને એનો બધું જે બેરલ ને બનાવવાનો સાધન ને એ બધું કર અને કેટલા લીટર હાથો ને કેટલા લીટર દારો પડ્યો છે એનો કેસ કર. એટલે 2-3 કેસ થાય એટલે પાસામાં જાય. તો એને કે ભાઈ અમે કેસ નહીં કરવા દઈએ, બધા ઘેરાવ કરો. એટલે પોલીસવાળાની હિંમત નથી, ભલે બેઠા હે કે નહીં, આ બેઠા હે ભલે વાંધો, સાંભળો તો વાંધો નહીં. એટલે પોલીસવાળાનું ઘેરાવ એ તો હું વાહ હપ્તા લે અને અહીંયા પછી કે છૂટા મળે એ બધું એવી રીતના. એને કે ભાઈ અમે બનાવવાળા વેચવાળા છે એ અમે એડ્રેસ બતાવીએ, બેનો ને આગળ જાઓ. જણને તો હું વળી કે અમે લાકડી મારશું ના કરશું તને જોઈ લે. હું બેનો એ ઘેરાવાળીને જવાનું કે ભાઈ વાહ વેચે છે ત્યાં તમે જાઓ. તો આપણે આ બધો આજે સારા હેતુથી મળ્યા છે અને બધા થોડો સમય આપજો. નકર એવું થાય કે કોઈ સારી શરૂઆત સારા હેતુથી એકવાર ભેગા થાય પછી ધીમે ધીમે હે ને એનો રસ ઓછો થતો જાય. પણ તમે બધા હોદ્દેદારોને સહકાર આપજો. કોઈ આગેવાન હોદ્દેદારની ભૂલ હોય તો હારે મળીને કહેવું કે ભાઈ આ તમે રહેવા દો. અને આ સંગઠનને કોઈ દી રાજકીય રંગ આપવા જ ન દેતા બધા ભેગા થઈને. નકર રાજકીય રંગ આવ્યો ને તો આ બધું પૂરું થવાનું. એટલે રાજકીય રંગ વગર આપણે બરડા પ્રદેશ સમિતિના સારા કામ કરવા છે, આ હોદ્દેદારોને નિમિત્ત બનાવવા છે, આ વડીલો અને સંતોના માર્ગદર્શન નીચે હાલવું છે અને બધા સાથે મળી અને આપણો બરડો પ્રદેશ આખા રાજ્યમાં તો હું ગુજરાતમાં નામ ઊંચું થાય એવું કંઈ ન કરીએ. વધુ ન બોલતા કંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. ભારત માતા કી જય.